પિતા પરમેશ્વરના નામમાં હું રમેશ અધારોથ આપ સર્વને સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર, અમારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના વચનો આપણે વાંચવા જઈ રહ્યા છીએ અને આજના વચનો તે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેનો 94મો અધ્યાય આજે આપણે વાંચવાના છે. તો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય તમે અમારા જીવનમાં આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને વાંચવાને માટે પિતા બાપ તમારી સહાયતા મદદ પૂરી પાડો. આ વચનોને સમજવાને માટે તથા જીવનમાં ઉતારવાને માટે પણ તમારી સહાયતા મદદ પૂરા પાડો. વચનો સાંભળનાર સઘળા શ્રોતાજનોની પર તમારી આશીષની વર્ષા થવા દો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન આમીન. પવિત્ર શાસ્ત્ર બાઇબલ અને તેનું ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 94મો અધ્યાય. ઈશ્વર સર્વના ન્યાયાધીશ. હે બદલો વાળનાર ઈશ્વર યહોવા, હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રકાશવાન બતાવો. હે પૃથ્વીના ન્યાયાધીશ, પોતાને ઊંચા કરો. ગર્વિષ્ઠોને બદલો વાળી આપો. હે યહોવા, દુષ્ટો ક્યાં સુધી જય જયકાર કરશે? તેઓ બકે છે, તેઓ અભિમાનયુક્ત વાતો કરે છે. સર્વ અન્યાય કરનારા વડાઈ કરે છે. હે યહોવા, તેઓ તમારા લોકોને કચરી નાખે છે. તેઓ તમારા વારસાને દુઃખ આપે છે. તેઓ વિધવાને તથા પરદેશીને કતલ કરે છે. તેઓ અનાથને મારી નાખે છે. તેઓ કહે છે, યાહ જોશે નહીં. યાકૂબના ઈશ્વર ધ્યાન દેશે નહીં. હે લોકોમાંના અજ્ઞાનો, તમે ધ્યાન દો. મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો? જે કાનના ગળનાર છે તે શું નહીં સાંભળે? જે આંખના રચનાર છે તે શું નહીં જુએ? જે વિદેશીઓને શિક્ષા કરનાર, એટલે જે માણસોને જ્ઞાન શીખવનાર છે તે શું શિક્ષા કરશે નહીં? યહોવા માણસોના વિચાર જાણે છે કે તેઓ વ્યર્થ છે. હે યાહ, જેને તમે શિક્ષા કરો છો અને જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે પુરુષને ધન્ય છે. દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો. યહોવા પોતાના લોકને તજશે નહીં. તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહીં. કેમ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે અને યથાર્થ હૃદયવાળા સર્વ તેને અનુસરશે. મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઉઠશે? મારે માટે અન્યાય કરનારની વિરુદ્ધ કોણ ઊભો થશે? જો યહોવાએ મને સહાય ન કરી હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત. હે યહોવા, જ્યારે મેં કહ્યું મારો પગ લપસી જાય છે, ત્યારે તમારી કૃપાએ મને ઝીલી લીધો. મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે. દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે. તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?
તેઓ ન્યાયીઓને દુઃખ આપવા એકત્ર થાય છે અને નિરપરાધીને ગુનેગાર ઠરાવે છે. પણ યહોવા મારા ગઢ છે અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે. તેમણે તેઓને તેમનો ન્યાય વાળી આપ્યો છે. તે તેઓની ભૂંડાઈને માટે તેઓનો સંહાર કરશે. યહોવા આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે. પ્રભુ આ વાંચેલા જીવન પવિત્ર વચનોની ઉપર પુષ્કળ ને પુષ્કળ આશીષ થવા દેજો. પ્રાર્થના કરીશું. હે આકાશમાં બિરાજનાર અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયા છે, એવા અમારા મહાન અને સનાતન પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે તમે અજાયબ જેવું મારું રક્ષણ કરો છો અને અમને આ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો છે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વિશેષ તમારો આભાર માનીએ છીએ પ્રભુ પિતા, કે તમારા વચનો વાંચવાનો સમય આપ્યો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. આ તમારા વચનો પ્રભુ પિતા ઠેર ઠેર પહોંચે પ્રભુ, લોકો સાંભળે પ્રભુ, અને તમને કલામને જ માન મહિમા અને ગૌરવ આપે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે, ઘરમાં છે, હોસ્પિટલમાં છે, જુદી જગ્યાઓ પર છે પ્રભુ, ભયંકર માંદગીમાં સપડાયા છે, ઘણા લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે, ત્યારે પ્રત્યેકના પ્રભુ તમે સાજાપણું આપજો અને પ્રત્યેકના ઘરને તમે ઉજવજો પ્રભુ, કારણ કે તમે ડૉક્ટર અને વૈદ્યોના વૈદ છો પ્રભુ. ત્યારે આ તમારા બાળકોને તમે સંપૂર્ણ સાજાપણું આપજો. તેઓ સાજા થાય એટલું જ નહીં, પણ પ્રભુ પિતા તમારો આભાર માન્યો, તમારો મહિમા કરે એવું તમે થવા દેજો. એક એક મિશન મંડળોને પ્રભુ પણ અમે તમારા હાથમાં સોંપ્યા છે. ઘણી બધી મિશન મંડળો આજે ભાંગી તૂટી પડી છે પ્રભુ, ત્યારે અમે તમારી તરફ દૃષ્ટિ કરીએ છીએ પ્રભુ, કે તમારા બાળકો છે ત્યારે તમારા બાળકોને પ્રભુ તમે જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરો, અને બાપ જે બધા એકઠા થાય, એક રહે પ્રભુ, અને પ્રભુ તમને ઓળખનારા બને અને તમારી બીકમાં ચાલે પ્રભુ, અને મંડળીઓ ફરી જાગૃત થાય એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકોના પણ મુખની વાણી તમે થજો, અને એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપો. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ ગુના પ્રદાને ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.